જિગ્નેશભાઈ રાઠોડ બોલો. બોલો બોલો રમેશભાઈ. હા, રમેશભાઈ આણંદપુર થી બોલું. રમેશભાઈ સોમાભાઈ, ગામ આણંદપુર ભાડલા. બોલો ને બાપા. એ વાતમાં એવું હે ભાઈ કે મારા નામની કોઈ આઈડી બનાવીને ગેરઉપયોગ કરે હે. તમારા નામની? હા, મારા નામની. એટલે હું એક સામાન્ય કાર્યકર્તા છું અને બસ જનતાના તમામના આપણે નાના મોટા કામ કરી, દાખલા વાખલાના ગમે હા તાલુકા બરોબર. પંચાયતના હોય, મામલતદારના હોય, કોઈના મન બુદ્ધિના હોય તો એવા પણ કામ નાના હોના કરી અને અધિકારી આપણે સાંભળે છે થોડુંક, એમાંય વાંધો નથી. પણ હવે મારા નામ બદનામ કરે છે કોઈ અજાણ્યા વ્યક્તિ કોઈ પણ. અને મેં બાબા સાહેબ નું સ્ટેચ્યુ મૂક્યું ને એ બાબત થી મને પંચાયતે ઠેરાવ કરી દીધો ને આપણે એના આપણા બાબા સાહેબ ની પ્રતિમા મૂકી. હા એ તો મૂકી ને આપણે વર પેલા. હા, હવે એની પાછળ થોડીક દબાણમાં જગ્યા છે. કેની પાસે? એ બાબા સાહેબ ની પાછળ. હા. હવે ઈ અરજી તો આપણે કરી છે તો મામલતદારમાં ગમે ના, તો એની સામે મારી પાસે ઓછી હોય સાહેબ. બરોબર બરોબર બરોબર. અને ઓનલાઈન તો હું ભણેલો નથી, ઓનલાઈન મને આવડતું નથી અને આઈડી બનાવતા મને નથી આવડતું. બરોબર બરોબર. તો અન્ય વ્યક્તિ કોઈ માથા ભારે તત્વો ગમે ના મારું નામ બદનામ કરવા હાટું હા. ક્યાંક ને ક્યાંક ઓનલાઈન અરજી કરતા હોય. આવી મારી પાસે 2-3 વખત અરજી કરેલી છે. પણ શેની કરેલી છે અરજી એમ કહું છું આ આ ઓનલાઈન? આ બાબા સાહેબ ની જગ્યા બાબત થી, હોલ બાબત થી અરજી કરે છે એ લોકો. હું બાબા સાહેબ ઓનલાઈન હું બાબત? ના તમે આ બાબા સાહેબ હોલ બનાવ્યો છે? ના, બનાવ્યો નથી. તો શું છે? આવી પ્રતિમા મૂકી છે. હા. બરોબર. અને ઈ લોકો માંગણી એવી કરે છે કે અમને કમિટી હોલ બનાવવા માટે પંચાયત વાળા કોઈ ધ્યાન નથી દેતા. પણ આઈડી આમ મારી પોતાની આઈડી નાખીને કરે છે. બરોબર. હવે ઈ આઈડી માં આપણે ને બીજી પોર્ટલમાં 12 વખત આઈડી નાખીને મારી નામની અરજી કરે છે. તો એનામાં સત્તા હોય તો એના પોતાના નામની અરજી કરે ને હા બરોબર ઓનલાઈન. મારા નામનું શું કામ બદનામ કરે છે? બરોબર. મારા નામની તમામ જે કેસ થયેલા છે એ પણ મારી પાસે ઓછી બધી પડેલી છે અરજી. પછી તમામમાં જ્યારે ત્યારથી બાબા સાહેબની પ્રતિમા મૂકી એ બાબતના આગળ કોઈ પણ વસ્તુના પ્રૂફ છે, રેકોર્ડિંગ છે, મોબાઈલ નંબર છે, તમામ વસ્તુ આપણી પાસે પુરાવો છે. હવે આ ઓનલાઈન અરજી કરી છે હા. એ તમારા નામથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નો હોલ હા. બનાવવા બાબતથી કે હોલની જગ્યા ફાળવી દીધી છે શું એમ? એ બાબા સાહેબ ની જગ્યા તો ફાળવી દીધેલી છે. બરોબર. ફાળવી દીધેલી છે એમાંય વાંધો નહીં, પણ એ લોકો અન્ય વ્યક્તિ દબાણ કરીને બેઠેલા છે અને એ લોકો ખાલી કરતા નથી. હવે ખાલી કરે કે ના કરે એ આપણો વિષય નથી. બરોબર. પણ ઓનલાઈન અરજી 12 વખત હું કામ અમારા નામને બદનામ કરો છો તમે? હા તો તમે નજીક નું આપણે પોલીસ સ્ટેશન ચોટીલા પોલીસ સ્ટેશન જાણ કરો. મેં અરજી કરી. કાલે ગયો તો સુરનગર. કાલે ગયો તો આપણે સાયબર હોય ને સાયબર ક્રાઇમ એની, હા, સુરનગર ના આપણે કેસ કર્યો છે. બરોબર. કે મારા નામની આઈડી નાખીને અન્ય વ્યક્તિ માથા ભારે તત્વો મારો ઉપયોગ કરતા હોય, મોબાઈલ નંબર મારો હોય, એડ્રેસ મારું હોય અને બાબા સાહેબ નો જગ્યાની હોલ બનાવવા માટે આ લોકો બીજી પોર્ટલમાં 12 ઓનલાઈન અરજી કરતા હોય. પણ આઈડી જ મારી નથી. રજૂઆત એની સાચી છે, રજૂઆતમાં ના નથી પાડતા અમે, પણ આઈડી મારી નથી. મારી આઈડી નથી અને મારા નામનો શું કામ ખોટો ઉપયોગ કરે છે? મારું નામ બદનામ શું કામ કરે? આઈડી જ મારી નથી. મોબાઈલ નંબર મારો નાખે અને એડ્રેસ નાખે અને બાબા સાહેબ નો હોલ બનાવવા માટે વસ્તુ નાખે. તો પણ હું એમ કઉ છું તારામાં બળ હોય તો તું તારા નામથી જોગ કર ને. હા હા બરોબર. મારા નામનું શું કામ બદનામ કરે? તમે કઈ ઓનલાઈન કરી? ઓનલાઈન મને આવડતું જ નથી. તમારે આમ ઓફલાઈન છે તો તમારે લેખિતમાં? પણ લખિતમાં તો મેં તો લખિતમાં પોલીસ સ્ટેશનમાં બધે આપી દીધું છે. તાલુકા પંચાયતમાં આપી દીધું, પછી ગ્રામ પંચાયતમાં આપી દીધું, પછી નાની મોરડી પોલીસ સ્ટેશન અમારું લાગે છે આણંદપુરનું, એમાંય આપી દીધું, પછી સુરનગર આપી દીધું.
હા બરોબર. બરોબર. હવે આ રીતે તો આપણે બધું આપી દીધું ને જેને મને જગ્યા ખાલી કરાવવાનું હતું ત્યારથી સરપંચના સહિતથી બધેના મોબાઈલ નંબર છે. પછી કોણ રાત્રે મારી વાડી બાજુ આવતા હતા એનું પણ રેકોર્ડિંગ પડ્યું છે મારી પાસે. મને જાનથી મારી નાખવાની એવી ધમકી મારતા હતા એનું રેકોર્ડિંગ મારી પાસે પડ્યું છે. એટલે તમને શંકા જેવું છે કે સંખ્યા તો મને છે પણ જયારે નામ ખુલે ને ત્યારે હું વસ્તુ જાહેર કરવાનો જ છું. બરોબર. ત્યારે હું પાછો રેકોર્ડિંગ હોય મૂકવાનો છું પ્રૂફ સાથે, અને એનો કેસ જે કરેલો હોય કોઈ પણ વસ્તુનો એનો આપણી પાસે પ્રૂફ છે એ પણ પ્રૂફ મૂકવામાં આવશે. એનો રેકોર્ડિંગ છે એ છે. મારી પાસે 50 જણાના ફોન આવેલા હતા એ વખતમાં. 50 જણાના તમામના રેકોર્ડિંગ છે મારી પાસે. બરોબર. કોણ વસ્તુ હું બનાવી, શું કીધું મને, કઈ રીતે વાત કરી, મેં શું વાત કરી, એ તમામ મારી પાસે રેકોર્ડિંગ છે. બરોબર. મારી પાસે અરજી છે, તમામ કેસ કરેલો એ છે આપણી પાસે, તમામ પુરાવો મારી પાસે છે. એ નો ટેન્શન. પણ આપણે બાજવું નથી, ખોટી રીતે મગજમારી કરવી નથી. આપણે આપણી દાડી કરીને આપણું જીવન બસ કામ કરવું છે આપણી રીતે. આપણા છોકરા બાયડી છોકરાનું ભરણ પોષણ કરવી અને આપણી દાડી કરી અને ભરણ પોષણ ઘરની અંદર બધું કરવાનું. હા, સુખ શાંતિથી રહેવું છે. આપણે આવા ઝંઝટમાં પડવું નથી. બરોબર. બરોબર. તો ખોટી રીતે મારા નામની આઈડી કરીને હું કામ મારા નામનું બદનામ કરે છે? ના એ તમે પોલીસ સ્ટેશનમાં અરજી દઈ દીધી ને ક્રાઇમ બ્રાન્ચમાં? હા. આજે શું કીધું? એ અરજી દીધી, નિવેદન પોલીસ સ્ટેશનમાં દીધી. નિવેદન છે બધું? હા, નિવેદન આજ દીધું મેં, આજની તારીખમાં. હવે તો ફરિયાદ જ થઈ ગઈ. હા, ફરિયાદી તો કરી નાખી પણ નામ ખુલે ને એમ નહીં, એટલે તો તમને એફઆઈઆર ની કોઈ આપ્યું નકલ ને એવું? ના, હજી તો શું છે, નામ હજી તપાસ ચાલુ છે. એની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરશે એ લોકો. તો નિવેદન તો ન લીધું હોય, ખાલી અરજી તમે આપી હોય ઈ? અરે ભગવાન, મારી પાસે પુરાવો છે. પુરાવો ખોટું થોડું બોલશે. બરોબર. અરજી આપી એમ અને નિવેદન આપી દીધું? હા, નિવેદન આપી દીધું. હા, એ તો તપાસ કરશે. નહીં તો સાયબર નું આવતું હતું ને, સાયબર વાળા મોરડી પોલીસ સ્ટેશનમાં ચોટીલા મોકલાવ્યું હતું. અમારે ઓપી લાગે એ પોલીસ સ્ટેશન અમારું. બરોબર. હા હા, આ રીતનું છે બધું. આજે કાંઈ વાંધો ના, હાલો ને. એ તો તમે ઓલી અરજી મોકલજો ખરા. હા, એ બધું તમને મોબાઈલમાં ચાલુ રાખો, હું તમને મોકલાવી દઉં. બરોબર સાહેબ? હા. તમારું જે અને મારું શું પ્રૂફ જોઈએ? અરજી કરી નાખી હોય ઈ એક મોકલી દીજો અને પછી આગળ શું કાર્યવાહી થાય છે પછી કહેજો ફોનમાં. બરોબર. પછી કાર્યવાહી થાય છે, પોલીસ શું કરે છે, કોનું નામ ખુલે છે, પછી આપણે કીજો ને એટલે તો આપણે પછી મૂકશું. હા, એ પાછો વિડીયો મૂકવાનો છે આપણે, અને એના પુરાવા સાથે, રેકોર્ડિંગ સાથે. એ હું બોલ્યો હે, કેવી તેવી ધમકી મારેલી છે આપણી પાસે. એ તમામ પુરાવા પડ્યું. હા, આપણી પાસે જેનું નામ ખુલે એની વાત છે. આપણે કોઈની માથે અફસોસ નથી નાખતા કે આજ વ્યક્તિ છે, પણ જેના નામ ખુલશે ને એનું રેકોર્ડિંગ પાછું હું મૂકીશ. એનું મારી પાસે રેકોર્ડિંગ તમામ ના પડ્યા છે. તે એકાદો વિડીયો મને બનાવીને તમે મોકલજો. વિડીયો હું તમને વિડીયો નાખી દઉં છું, અને આ કાલે અરજી કરીને ઈ નાખી દઉં છું અત્યારે. ભલે. ચાલુ રાખો, હાલો ચાલુ નાખી દઉં. ના કાંઈ વાંધો, હાલો નાખી દીજો ને તો આવી જાય. હા, તો કાંઈ વાંધો ને, હાલો ભલે. સારું, ઓકે. જય ભીમ. મારું નામ રમેશભાઈ સોમાભાઈ, ગામ આણંદપુર ભાડલા, ચોટીલા તાલુકો. હવે આ લોકો બાર વખત બીજી પોર્ટલમાં અરજી કરતા હોય, પણ બધીના કેસય પડેલા છે અને તમામ રેકોર્ડિંગ મારી પાસે પડેલા છે. કોઈ પણના જેનું નામ ખુલશે એનો રેકોર્ડિંગ મૂકીશ, અને જેટલો મને બદનામ કરશે ને એથી 3 ગણો હું બદનામ કરીશ, અને એના નામની કાયદેસરની ફરિયાદાણ કરીશ, અને એને 24 કલાક અંદર રખાવીશ. એવું જ્યાં સુધી એ લોકોને 24 કલાકની અંદર નહીં રાખે ત્યાં સુધી પોલીસ ને પીએ સાહેબને હું કાયદેસર કહીશ કે આ લોકોને યોગ્ય કાર્યવાહી કરવી, કાયદેસરના પગલાં લેવા, અને જે ગુનો થતો હોય કલમ મુજબ એ ગુનો એના નામનો દાખલ કરવો. અને તમામ રેકોર્ડિંગ મારી પાસે પડ્યા છે. કોણે મને ધમકી મારી, કોના નામની ફરિયાદી કરેલી છે, એ તમામ રિપોર્ટ મારી પાસે પોલીસ સ્ટેશનમાં પડ્યો છે, અને મારા મોબાઈલમાં પ્રૂફ પડ્યું છે. તમામ રેકોર્ડિંગ મારી પાસે પડ્યા છે.
5 વર્ષના રેકોર્ડિંગ માગો ને તોય મારી પાસે પડેલા છે. એટલે એ ટેન્શન ના લેતા, તમે એમ ન માનજો કે અલગ અલગ આઈડી નાખી અને તારા નામની બદનામ કરીશ. પણ ગમે ત્યારે મારા નામની પડેલું જ છે, ગમે ત્યારે. બરાબર, રેકોર્ડિંગ તમામ રેકોર્ડિંગ પડ્યા છે. કોઈ પણના રેકોર્ડિંગ મારી પડ્યા છે આખા ગામની અંદરના તમામ રેકોર્ડિંગ. જેને મને ફોન કરેલા છે ને એ તમામ મારી પાસે પ્રૂફ પડેલા છે. અરજી પડેલી છે, રેકોર્ડિંગ પડ્યા છે, મોબાઈલ નંબર પડ્યા છે, તમામ વસ્તુ પડેલી છે. જય ભીમ.